નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક કેલેન્ડરનો પ્રશ્ન આપેલો છે કે વર્ષ 2025 માટેનું કેલેન્ડર કયા વર્ષ માટે સમાન છે. અહીંયા આપણે સમાન કેલેન્ડર વર્ષ કેવી રીતે શોધવું એ શીખવાના છીએ. અહીંયા હું 3 પોઈન્ટ તમને સમજાવીશ. 3 પોઈન્ટ જો તમે સમજી જાઓ તો તમને કોઈ પણ અહીંયા વર્ષ આપેલું હોય એના આધારે તમે સમાન કેલેન્ડર વર્ષ શોધી શકો છો. સૌથી પહેલાં શું કરવાનું તમારે યાદ રાખો. તો આપેલું જે વર્ષ છે એ અહીંયા હું લખી દઉં. પહેલું સ્ટેપ તમારે એ કરવાનું કે આપેલું વર્ષ લીપ વર્ષ છે કે સાદું વર્ષ છે એ તમારે ચેક કરવાનું. તો અહીંયા આપેલું વર્ષ 2025 એ કયું વર્ષ છે એ નક્કી કરીએ આપણે. તો લીપ વર્ષ નક્કી કરવા માટે શું કરવાનું, આપેલા વર્ષને 4 વડે અથવા તો 400 વડે ભાગવાના. બરાબર, અહીંયા હું 2025 ને 4 વડે ભાગું તો આ વર્ષ 4 વડે ભાગી શકાતું નથી. બરાબર, અહીંયા થોડીક શેષ વધે છે એટલે નિશેષ ભાગી શકાતું નથી. તો આપેલું જે વર્ષ છે એ લીપ વર્ષ નથી, એ કન્ફર્મ થઈ જાય. બરાબર, હવે લીપ વર્ષ ન હોય તો શું કરવાનું, અને લીપ વર્ષ હોય તો શું કરવાનું. આપણી પાસે આ બે ઓપ્શન અવેલેબલ થાય. જો લીપ વર્ષ હોય તો આપેલા વર્ષની અંદર તમારે +28 કરી દેવાના, એટલે તમને સમાન કેલેન્ડર વર્ષ મળી જાય. પણ અહીંયા આપેલા વર્ષમાં આપણને કેવું મળે છે કે 2025 એ લીપ વર્ષ નથી. જો લીપ વર્ષ ના હોય તો શું કરવાનું, તો બે ઓપ્શન અહીંયા આપણી પાસે અવેલેબલ થાય છે કે એક તો તમે +6 કરી દો તો તમને સમાન કેલેન્ડર વર્ષ મળી જાય, અને બીજો ઓપ્શન છે કે +11 કરો તો પણ તમને સમાન કેલેન્ડર વર્ષ મળી જાય. પણ +6 ક્યારે કરવા અને +11 ક્યારે કરવા, તો એના માટે આગળ આપણે જોઈએ. તો જુઓ, +6 ક્યારે કરવા એ તમને સમજાવું. જો આપેલું વર્ષ એ લીપ વર્ષ ન હોય તો આપણે શું કરવાનું, એ વર્ષના આગળનું વર્ષ ચેક કરવાનું, એટલે કે તરત પહેલાંનું વર્ષ કયું છે એ ચેક કરવાનું. 2025 અહીંયા આપણે લખીએ તો 2025 એ લીપ વર્ષ નથી. લીપ વર્ષ ના હોય તો આપણી પાસે આ બે ઓપ્શન અવેલેબલ થાય, યા તો +6 ઉમેરવા યા તો +11 કરવાના છે આપણે. બરાબર, તો અહીંયા +6 ક્યારે કરવા અને +11 ક્યારે કરવા એ શીખવા માટે જુઓ. તો જે વર્ષ આપેલું છે એના તરત પહેલાંનું વર્ષ આપણે અહીંયા લખવાનું. તો અહીંયા તરત પહેલાંનું વર્ષ કયું થાય, 2024 થાય. તો આ તરત પહેલાંનું વર્ષ જે મળ્યું એ લીપ વર્ષ છે કે નહીં એ ચેક કરવાનું. બરાબર, તો અહીંયા 2024 ને હું 4 વડે ભાગું તો આ 4 વડે નિશેષ ભાગી શકાય છે, મતલબ કે 2024 એ લીપ વર્ષ છે. જો લીપ વર્ષ હોય, અહીંયા યાદ રાખો કે આપેલ વર્ષના તરત પહેલાંનું વર્ષ લીપ વર્ષ હોય તો આપેલા વર્ષની અંદર +6 ઉમેરવાથી તમને સમાન કેલેન્ડર વર્ષ મળી જાય. તો અહીંયા આપણો જવાબ મળી ગયો કે 2025 પછી તરત 2025નું કેલેન્ડર કયા વર્ષ માટે સમાન હશે, તો 2025ની અંદર આપણે +6 કરી દેવાના. તો અહીંયા +6 કરીએ તો 2031 તમારો જવાબ આવે, એટલે કે 2025નું જે કેલેન્ડર છે એ 2031ના વર્ષ માટે સમાન રીતે લાગુ પાડી શકાય. તો ઓપ્શન પ્રમાણે જોવા જઈએ તો ઓપ્શન નંબર સી એ અહીંયા આપણો સાચો જવાબ બની જાય. તો અહીંયા તમે સમજાશો કે સમાન કેલેન્ડર વર્ષની અંદર જો આપેલું વર્ષ લીપ વર્ષ હોય તો અહીંયા લીપ વર્ષ હોય તો શું કરવાનું, જે વર્ષ આપ્યું છે એમાં 28 ઉમેરી દેવાના, એટલે તમારો જવાબ મળી જાય. પણ આપેલું વર્ષ જ લીપ વર્ષ ના હોય તો શું કરવાનું, તો બે ઓપ્શન આવે. બે ઓપ્શનમાં તમારે શું કરવાનું, +6 ઉમેરવા અથવા +11 કરવાના. તો +6 ક્યારે કરવાનું, +11 ક્યારે કરવા, તો જુઓ આપેલા વર્ષના તરત પહેલાંનું વર્ષ લીપ વર્ષ હોય તો 6 ઉમેરવાથી તમને જવાબ મળી જાય, અને જો આપેલા વર્ષના તરત પહેલાંનું વર્ષ લીપ વર્ષ ન હોય તો તમારે 11 ઉમેરવા, અને 11 ઉમેરવાથી તમને સમાન કેલેન્ડર વર્ષ મળી જાય છે. અહીંયા તમે આ 3 પોઈન્ટ સમજ્યા હશો કે +28 ઉમેરવાથી જવાબ મળે, +6 કરવાથી જવાબ મળે અને +11 કરવાથી જવાબ મળે. પણ 28 ક્યારે ઉમેરવા, 6 ક્યારે ઉમેરવા અને 11 ક્યારે ઉમેરવા, આ ત્રણનો ડિફરન્ટ તમારે યાદ રાખવાનો. તો જુઓ, જો આપેલું વર્ષ તમને જે વર્ષ આપ્યું હોય એ વર્ષ તમારું લીપ વર્ષ હોય તો એની અંદર 28 ઉમેરી દઈએ એટલે જે જવાબ મળે એ વર્ષ માટે તમે સમાન રીતે કેલેન્ડર લાગુ કરી શકો. હવે જો આપેલું વર્ષ જ લીપ વર્ષ નથી તો બીજા બે ઓપ્શન આપણી પાસે અવેલેબલ છે કે જો આપેલ વર્ષના તરત પહેલાંનું વર્ષ લીપ વર્ષ હોય તો +6 ઉમેરવાથી તમને જવાબ મળી જાય, અને જો આપેલ વર્ષના તરત પહેલાંનું વર્ષ લીપ વર્ષ નથી તો તમારે 11 ઉમેરવાથી તમારો માગેલો જવાબ મળી જાય છે. બરાબર, તો આટલું તમારે યાદ રાખવાનું છે આ પ્રકારના ક્વેશ્ચન માટે.